એક ગામમાં ધીરજ નામનો એક યુવાન રહેતો હતો. તે ગરીબ પરિવારનો હતો, પરંતુ હંમેશા મોટા સપના જોતો. ધીરજના પિતા રોજ સાંજના સમયે એમને કહેતા, સંતાન, સપના જોવાનું હક છે, પરંતુ તેને સાચા કરવા મહેનત કરવી પડે છે. ધીરજ નાનો હોવાથી ગામના અન્ય લોકો હસતા. એ માણસ ક્યારે સફળ થઈ શકે? પણ ધીરજ ક્યારેય નથી હારતો. તેણે નક્કી કર્યું કે ભલે ગામમાં કોઈ મદદ ન કરે, તે પોતાની મહેનત અને શિખણથી આગળ વધશે. ધીરજ દરરોજ સવારે ઉઠીને લઘુપણના ટેકરી પર બેઠો અને પોતાનો અભ્યાસ કરતો. બપોરે ગામના ખેડૂતોની મદદ કરતો અને સાંજે પરિસ્થિતિ જોઈને પોતાનું કામ પણ કરતો. ઘણા લોકો વિચારતા, આ તો દિવસ રાત મહેનત કરે છે, પરંતુ ફાયદો કોને? વર્ષો પછી ગામમાં એક મોટી પરીક્ષા લેવામાં આવી. ધીરજનો અભ્યાસ અને મહેનત તેને દરેક વિષયમાં પારંગત બનાવી ગઈ. પરિણામ સામે આવ્યું. ધીરજ સમગ્ર જિલ્લામાં ટોચનો વિદ્યાર્થીઓમાં સમાવિષ્ટ થયો. ગામના લોકો આશ્ચર્યચકિત રહ્યા. આજથી તમામ લોકો સમજ્યા કે પરિસ્થિતિ અને અવરોધો જીવનમાં આવશે, પરંતુ હિંમત, મહેનત અને અડીખમ ઈચ્છાશક્તિ ધરાવનાર વ્યક્તિને કંઈ પણ રોકી શકતું નથી. ધીરજ હવે માત્ર પોતાના માટે જ નહીં, પરંતુ ગામના બાળકો માટે એક પ્રેરણા બની ગયો. તે બાળકોને શીખવતો, હંમેશા મહેનત કરો, નિષ્ફળતાઓથી શીખો અને સપનાઓને હકીકત બનાવો. હારવું એ અંત નથી, એ માત્ર એક પાઠ છે.